નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં શ્રાવણ માસની ભગવાન ભોલેનાથની બહુ જ સુંદર કહાની વિશે જાણવાના છીએ. તેથી આ વિડીયોને અંત સુધી જોજો. એક સમયની વાત છે. એક નાનકડા ગામમાં એક ગરડી દાદી અને તેનો દીકરો સાથે રહેતા હતા. મા અને દીકરો મહેનત મજૂરી કરીને ઘર બહાર ચલાવતા હતા. એકવાર દાદીને અચાનક વિચાર આવ્યો કે હવે તેનો પુત્ર લગ્ન માટે યોગ્ય બની ગયો છે. હવે તેને માટે વહુ લાવવી જોઈએ. થોડા સમય પછી દીકરા માટે એક સંસ્કારી છોકરી જોઈને તેની સાથે લગ્ન કરાવ્યા. વહુ તો સંસ્કારી ઘરની હતી, તેથી દરરોજ સવારે વહેલા ઉઠીને પોતાની દિનચર્યા પૂરી કરીને પોતાના ઘરમાં જ ભગવાન શિવની પૂજા કરતી હતી. થોડા સમય પછી શ્રાવણ માસનું આગમન થાય છે. વહુ તો ભગવાન શિવની પરમ ભક્ત હતી, તેથી તેના મનમાં વિચાર આવ્યો કે તે મહાદેવના મંદિરમાં જઈને શિવની પૂજા કરી શિવલિંગ પર જળ ચડાવે. તેના મનમાં આવેલ આ વિચાર તે પોતાની સાસુને જઈને બતાવે છે કે માતાજી, શિવનો પવિત્ર શ્રાવણ માસ આવ્યો છે. હું મંદિર જઈને ભગવાન ભોલેનાથને જળ ચડાવવા માગું છું. પરંતુ તેની વૃદ્ધ સાસુમાએ એને ના કહી અને કહ્યું કે આપણા ઘરે જ શિવની પૂજા કરો. મંદિર દૂર છે, માટે ત્યાં જવાની જરૂર નથી અને ત્યાં જવા આવવામાં ઘણો સમય પણ વેડફાઈ જશે. સાસુનો આવો જવાબ સાંભળી વહુ તો નિરાશ થઈ ગઈ અને તે દિવસે તો અન્ન જળ પણ તેને ના લીધું. બીજા દિવસે વહુ તો પાણી ભરવા કૂવા પર જઈ રહી હતી. ત્યારે રસ્તામાં તેને બે બહેનપણીઓ મળી અને તેમને કહ્યું કે પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે, માટે અમે ભગવાન શિવની પૂજા કરવા મહાદેવના મંદિરે જઈએ છીએ. બહેનપણીઓના મોઢે મંદિરની વાત સાંભળી પાછી તે ઉદાસ બની ગઈ અને હવે તેનાથી સહન ન થયું. તેથી તેને કહ્યું કે ભગવાન શિવ તો મારા આરાધ્ય દેવતા છે, પરંતુ મારી સાસુ મને મંદિરે જતા રોકે છે. ત્યારે તે બે સહેલીઓ કહે છે કે તું ચિંતા ના કર, દરરોજ તું આ સમયે પાણી ભરવા આવે ત્યારે અમારી સાથે મંદિરે શિવલિંગ પર જળ ચડાવવા આવજે. ત્યારે તે બોલી કે મારી પાસે તો શિવની પૂજા કરવા માટે કોઈ જ સામગ્રી પણ નથી અને ઘરેથી લાવીશ તો મારી સાસુને ખબર પડી જશે. ત્યારે તેની બહેનપણીઓ કહે છે કે અમારી પૂજાની સામગ્રીથી પૂજા કરી લેજે. આ સાંભળીને તે તો બહુ જ ખુશ થઈ ગઈ ને પછી તો દરરોજ સહેલીઓ સાથે મંદિરે જવા લાગી ને શિવલિંગ પર જળ પણ ચઢાવવા લાગી અને ભોલેનાથને મનોમન કહેતી કે મારી સાસુથી આ વાત છુપાવી છે કે હું તમારે મંદિરે તમને જળ ચઢાવવા આવું છું, તેથી મને માફ કરી દેજો. આ રીતે દરરોજ શિવની પૂજા કરે છે ને આમ ને આમ શ્રાવણ માસ પૂરો થવા આવે છે. શ્રાવણ માસના અંતિમ દિવસે તેને વિચાર્યું કે આખો શ્રાવણ મહિનો મેં મારી બહેનપણીઓની પૂજા સામગ્રીથી પૂજા કરી છે, તેથી મારે મારું કંઈક તો શિવને અર્પણ કરવું જ જોઈએ. આવું વિચારીને તેને તેના નાક પરથી સોનાની ચૂની કાઢીને શિવને શિવલિંગ પર અર્પણ કરી દીધી ને મંદિરે વળતા તે છાણા થાપી પાછી ઘરે આવે છે. શિવને ચૂની અર્પણ કરી દીધી હોવાથી તે પોતાનું મોં છુપાવીને ઘરે આવે છે, કેમ કે તે જાણતી હતી કે તેની નાકમાં ચૂની ના દેખીને સાસુ જરૂર પૂછશે કે ચૂની ક્યાં ગઈ ને સાચી વાતની જાણ થઈ જશે તો મારું આવી જ બનશે. આમને આ મોં છુપાવીને વહુ તો અડધો દિવસ પસાર કરી દે છે ને પછી અચાનક સાસુની નજર વહુના નાક પર પડે છે ને તેમને ખબર પડી જાય છે કે વહુના નાકમાં ચૂની તો નથી. સાસુ તરત જ વહુને પૂછે છે કે ચૂની ક્યાં ગઈ? ત્યારે તે બોલી કે મને ખબર નથી. ત્યારે સાસુ કહે છે કે આજે તું ક્યાં ક્યાં ગઈ હતી તે મને જણાવ, આપણે ત્યાં જઈને શોધીએ. ત્યારે વહુ કહે છે કે હું સવારે પાણી ભરવા કૂવા પર ગઈ હતી ને ત્યાં સુધી તો મારા નાકમાં ચૂની હતી, પછી હું છાણા થાપવા ગઈ હતી. ત્યારે સાસુ બોલી કે ચલો તે છાણા થાપ્યા ત્યાં જઈએ, કદાચ તેમાં પડી ગઈ હોય. સાસુ વહુને લઈને છાણા થાપેલા હોય છે ત્યાં જાય છે ને કહે છે કે આ છાણા તોડીએ
કદાચ આમાંથી ચૂની મળી જશે. સાસુને વહુ તો છાણા તોડવા બેસી ગયા ને બંને એક એક છાણું લઈને તોડ્યું તો બંનેના છાણામાંથી એક એક ઝગમગતી સોનાની ચૂની નીકળે છે. સાસુ તો આશ્ચર્યચકિત બની જાય છે કે ચૂની તો એક જ ખોવાઈ હતી તો બે કેમ નીકળી. વહુ કહે છે કે આમ કેમ થયું મને ખબર નથી. પછી તેઓ એક પછી એક બધા જ છાણા તોડે છે તો બધા જ છાણામાંથી એક એક ચૂની નીકળે છે. ત્યારે સાસુ ફરીથી વહુને પૂછે છે કે આ શું થઈ રહ્યું છે. ત્યારે વહુએ તો મંદિરની બધી જ હકીકત સાસુને બતાવી દીધી ને કહ્યું કે આ ભગવાન શિવના આશીર્વાદ છે. મેં મારી ચૂની શિવને શિવલિંગ પર અર્પણ કરી હતી તેથી આપણને શિવે આટલી બધી ચૂનીઓ આપી છે. વહુની આ વાત સાંભળીને સાસુ તો બહુ જ ખુશ થઈ ગઈ ને કહ્યું કે શ્રાવણ માસમાં સ્નાન જપ તપ અને દાનનું આટલું મહત્ત્વ છે તો આવતા વર્ષે આપણે બંને શ્રાવણ માસ કરી શિવલિંગ પર જળ ચડાવીશું ને પૂજા પાઠ કરીશું. બીજા વર્ષે શ્રાવણ મહિનો આવ્યો ને સાસુ વહુએ સાથે પવિત્ર શ્રાવણ માસના ઉપવાસ કર્યા, શિવની પૂજા આરાધના કરી, જપ તપ કર્યા ને તેમની અનન્ય ભક્તિથી તેમનું ઘર અન્નના ભંડારથી ભરાઈ ગયું ને વહુને પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. આ રીતે ભગવાન શિવે જેવી કૃપા સાસુ વહુ પર કરી તેવી કૃપા હે ભોલેનાથ તમારા બધા જ ભક્તો પર કરજો. મિત્રો, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો ને વધુ આવા ધાર્મિક વિડીયો જોવા ગુજરાતી ભક્તિ યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. મળતા રહીશું મિત્રો આવા અવનવા વિડીયો સાથે. જય ભોલેનાથ.